હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આપણી આ ઇઝી મેથ્સની ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો। ઓકે, અને આપણે જે મેથ્સની અંદર સ્ટેન્ડર્ડ 8નું મેથ્સ જે લઈ રહ્યા છે એમાં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ અને એની અંદર સ્વાધ્યાય 2.2 જે હતો એને આપણે જોઈ રહ્યા હતા। ઓકે, તો એની અંદર દાખલા નંબર 8 સુધી આપણે સોલ્વ કર્યા હતા આગળ, અને આ જે છે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 એ બે આપણે આજે જોવાના છે। ઓકે, અહીંયા જોઈ શકાય છે પેજ નંબર 18 ઉપર આપણને આ દાખલા નંબર 9 અને 10 જે છે આપેલું છે। તો આપણે બિલકુલ સાદી રીતની અંદર એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો। ઓકે, અને આની અંદર ફક્ત સાદું રૂપ જ આપવાનું છે, લસા લેવાનો આવતો નથી। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। કૌંસ ગુણાકાર જ કરી દેવાનો છે। આની અંદર 3 છે એને આ કૌંસ સાથે ગુણાકાર, અહીંયા 2 ને આ કૌંસ સાથે, અને આને આ સાથે અને આ સાથે। ઓકે, એવી રીતે પહેલાં 3નો ગુણાકાર આ કૌંસ સાથે કરીએ તો 5 તરી 15Z। ઓકે, 15Z મળ્યું। હવે અહીંયા માઇનસ છે અને પ્લસ છે તો આપણે મૂકીશું માઇનસ, 7 તરી 21। ઓકે, હવે આ પણ માઇનસ અને પ્લસ છે તો માઇનસ 9 દુ 18Z। ઓકે, માઇનસ માઇનસ પ્લસ 11 દુ 22 ઇઝ ઇક્વલ ટુ 8 ચોક 32Z માઇનસ પ્લસ માઇનસ 13 ચોક 52। ઓકે, માઇનસ 17। ઓકે, આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ। હવે આની અંદર જેટલા પણ ઝેડવાળા પદ જે છે એને એક સાથે લાવી દઈએ। 15Z માઇનસ 18Z, આ જે 32Z છે આ બાજુ આવશે તો માઇનસ 32Z થઈ જશે। ઓકે, અને જેટલા પણ અચળ છે એને આ બાજુ લઈ જઈએ। માઇનસ 52 માઇનસ 17 જે છે આ બાજુ એવા ને એવા રહેશે, અને અહીંયાથી આપણે લઈ જઈશું 21 ને, પ્લસ 21 થઈ જશે। 22 ને પણ લઈ જઈશું તો કેટલા વધશે? માઇનસ 22। ઓકે, હવે સાદું રૂપ આપી દઈએ। અહીંયા 18 છે અને 15 છે। ઓકે, પહેલાં આ બેનું કરી લઈએ તો માઇનસ અને પ્લસ, માઇનસ 18 પ્લસ 15 કેટલા થશે? માઇનસ 3Z માઇનસ 32Z ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 21 22 જે છે એમાં માઇનસ 1 વધશે, અહીંયા માઇનસ 52 માઇનસ 17, આ બંનેનું કરી લઈએ તો માઇનસ 22માંથી પ્લસ 21 જાય તો કેટલા વધશે? માઇનસ 1। ઓકે, અહીંયા માઇનસ પ્લસ છે એટલા માટે શું થશે? માઇનસ થશે, અને ચિહ્ન જે છે મોટી સંખ્યાનું એટલે કે 22નું। ઓકે, હવે સિમ્પલ 32 અને 3, અહીંયા ફરીથી માઇનસ માઇનસ આવ્યું તો માઇનસ માઇનસનો સરવાળો જે છે એ કેટલો થશે? પ્લસ થશે, પણ ચિહ્ન મોટી સંખ્યાનું આવશે તો 32 અને 3 35Z, ચિહ્ન મોટી સંખ્યાનું એટલે કે 32નું। ઓકે, ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ 17 અને 1 જે છે 52 અને 1 જે છે માઇનસ 53 થઈ જશે, માઇનસ 17, ફરીથી માઇનસ 35Z બરાબર અહીંયા મળશે આપણને માઇનસ 70। બંને બાજુ માઇનસ આવી ગયું છે તો ઝેડની વેલ્યુ થશે મિત્રો 70ના છેદમાં, માઇનસ માઇનસ બંને બાજુથી ઉડી જશે બરાબર, 70ના છેદમાં 35, તો ઝેડની વેલ્યુ મળશે 35 દુ 70। ઓકે, સરસ એવું અહીંયા ઉદાહરણ સોલ્વ કરી દીધું છે મિત્રો। ઓકે, ફક્ત માઇનસ પ્લસનું જ થોડુંક ધ્યાન રાખવાનું હોય છે। થઈ ગયું ઝેડ બરાબર 2। ઓકે, જોઈ શકાય છે આખો દાખલો। ઓકે, નેક્સ્ટ દાખલા નંબર 10। અહીંયા થોડુંક આપણને દેખાઈ રહ્યું છે 0.25 વાળી સંખ્યા। ઓકે, અને અહીંયા 0.05, તો જોતામાં એવું થઈ ગયા કે આ કેવી સંખ્યા આવી ગઈ। ઓકે, બટ ડોન્ટ વરી, આપણે એનું પણ સોલ્યુશન લઈને આવ્યા છે મિત્રો। ઓકે, જ્યારે પણ આપણને પોઈન્ટની અંદર આવી વેલ્યુ આપેલી હોય 0.25 છે, 0.05 છે, તો પહેલાં આપણે શું જોવાનું હોય છે કે પોઈન્ટ પાછળ અહીંયા લખીએ 0.25 અને આ બાજુ છે 0.05। આવી સંખ્યાને આપણે સાદા સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર કરવું એ જોઈએ। તો પોઈન્ટ પછી કેટલી વેલ્યુ છે એ જોઈ લેવાની। અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, પોઈન્ટ પછી જેટલી પણ સંખ્યા હોય એટલા વડે ભાગી નાખવાનો। કેટલી છે? 2 છે, તો આપણે એને 100 વડે ભાગીશું।
ઓકે સોરી અહીંયા 25 છે 25 છે સોરી ઓકે 25 ભાગ્યા 100 તો શું મળશે છેદ ઉડી જશે 25 ચોક 100 એટલે કે 1/4 મળી ગયું. સેમ અહીંયા પણ પોઈન્ટ પછી કેટલી છે 2 સંખ્યા છે તો 100 વડે ભાગી નાખવાનું 5/100 ઓકે. હવે અહીંયા પણ મળશે 20 × 100 એટલે કે 1/20. જોયું મિત્રો કેવી રીતે આપણે એને બિલકુલ ઇઝી સ્વરૂપમાં રૂપાંતર કર્યું. તો આવી જ રીતે ગમે એટલી સંખ્યા હોય એને આપણે આવી સરળ સ્વરૂપની અંદર રૂપાંતર કરી શકીએ છીએ. ઓકે હવે મળી ગયું 0.25ની જગ્યાએ હું લખીશ 1/4 અને 0.05ની જગ્યાએ હું લખીશ 1/20. ઓકે સો નવું આપણું ઉદાહરણ થશે 1/4. આપણને કન્ફ્યુઝ કરવા માટે જ આવી વેલ્યુ આપેલી હોય છે બટ આપણે કન્ફ્યુઝ થવાનું નથી, બધાનું સોલ્યુશન હોય છે. ઓકે 1/4 4f - 3 ઇઝ ઇક્વલ ટુ 1/20. ઓકે 10f - 9 થઈ ગયું રાઈટ. હવે આપણું સમીકરણ આવી ગયું. હવે અહીંયા જોઈ શકાય છે 20 અને 4ના લસા. ઓકે 20 અને 4ના જે લસા જે છે 20 અને 4ના લસા કેટલા થશે 20 થાય. ઓકે તો બંને પદને બંને બાજુ 20 વડે ગુણતા. હવે લસા શોધવાનું ના ફાવતું હોય તો આગળના એક વિડીયોની અંદર મેં બતાવ્યું હતું તમને કે કેવી રીતે આપણે લસા શોધવાના છે. ઓકે બિલકુલ ઇઝી છે. જેટલી પણ સંખ્યાઓ હોય એના શું કરવાનું છે આપણે અવયવો પાડવાના છે અને પછી જે છે એનો ગુણાકાર કરીશું તો આપણને લસા મળશે. ઓકે બંને બાજુ 20 વડે ગુણીએ તો અહીંયા 20/4 4f - 3 બરાબર 20 ઓકે ગુણ્યા 1/20 કેમ કે અહીંયા પણ 20 છે 10f - 9. ઓકે હવે શું કરીશું અહીંયા છેદ ઉડાડીશું 5 ચોક 20 તો 5 4f - 3 ઇઝ ઇક્વલ ટુ 20 કેન્સલ થશે છેદ ઉડશે 10f - 9. હવે અહીંયા કૌંસ ગુણાકાર. ઓકે કૌંસ ગુણાકાર તો ખ્યાલ જ છે અહીંયા તો બંને પ્લસ છે. ઓકે 4 × 5 = 20f. અહીંયા થોડુંક જોવાનું 5 × 3 = 15 પણ કેવા થશે -15 બરાબર 10f - 9. ઓકે સો 20f - 10f બરાબર -9 + 15. હવે તો ચિહ્નમાં ભૂલ ના પડવી જોઈએ. ઓકે કેમ કે ચેપ્ટર પણ પૂરું થવા આવ્યું છે આપણો મિત્રો અને આપણને એટલી ખબર પડી જ જવી જોઈએ કે બરાબરની બીજી બાજુ આપણે કોઈ સંખ્યાને લઈ જઈએ. જેમ કે હું 10f ને અહીંયાથી આ બાજુ લાવી તો મેં -10f કર્યા અને 15 જે છે એને હું આ બાજુ લઈ ગઈ એટલા માટે માઇનસનું અહીંયા પ્લસ થઈ ગયું. ઓકે જો તમે પહેલેથી આ જે ચેપ્ટર નંબર 2 જે છે એને જોશો તો આવી નાની નાની બાબતો ઘણી બધી શીખવા મળશે અને તમે કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર જે છે દાખલાઓ સોલ્વ કરી શકશો મિત્રો. ઓકે તો 20માંથી 10 જાય તો 10f બરાબર અહીંયા આપણને મળશે 6. ઓકે એફની વેલ્યુ મળશે 6/10 તો એફ મળશે 0.6. ઓકે જેટલા પણ મીંડા હોય એટલા પોઈન્ટ મૂકવાના. અહીંયા 1 મીંડું છે તો વચ્ચે એક આવશે. જો 100 હોત તો આપણે કેટલું લખત 0.06 એવી રીતે લખત. ઓકે થઈ ગયો આન્સર. ઓકે જોઈ શકાય છે અહીંયા. ઓકે મિત્રો તો આ જે વિડીયો છે એની અંદર મેં તમને દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 જે છે એ સોલ્વ કરીને બતાવ્યા છે. ઓકે અને હજુ પણ કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. હું નવો વિડીયો લઈને આવીશ મિત્રો. ઓકે હવે થોડીક આપણે ચર્ચા કરી લઈએ આ ચેપ્ટરના અંતે. ઓકે અહીંયા જે છે મિત્રો મેં આજે એકચલ સુરેખ સમીકરણ જે છે એને તમને લગભગ 5 થી 6 વિડીયોની અંદર આખું જે સુરેખ સમીકરણ જે છે એને પહેલાં તો શું કહેવાય, કોને સુરેખ સમીકરણ કહેવામાં આવે છે, પછી એના સાદા સમીકરણોનો ઉકેલ, ત્યારબાદ થોડાક કોમ્પ્લિકેટેડ આવી જાય સમીકરણ
અંશ અને છેદવાળા સમય સંખ્યાઓવાળો, તો એને કેવી રીતે સાદા સ્વરૂપમાં રૂપાંતર કરવું લસા લઈને, ઓકે, એ સમજાવ્યું. અને ત્યારબાદ જે છે આપણે એને સોલ્વ કર્યા. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ અહીંયા મેં 2.1 પણ લીધું છે અને 2.2 આજે જે છે ફિનિશ થઈ ગયું છે. દાખલા નંબર 10 અહીંયા છેલ્લે જોઈ શકાય છે મિત્રો. ઓકે, દાખલા નંબર 10 અહીંયા છેલ્લે જોઈ શકાય છે. તો અહીંયા જે છે આ ચેપ્ટરનો અંત કરીએ છીએ મિત્રો, ચેપ્ટર નંબર 2નો. ઓકે, એક ચલ સુરેખ સમીકરણનો. તો આઈ હોપ તમને બધી જ વસ્તુઓ સમજણ પડી હશે મિત્રો. અને એવું નથી કે એક જ વાર આપણે દાખલો સોલ્વ કરીએ એટલે આપણને બધું જ આવડી જતું હોય છે. ઓકે, આવા આપણે ઘણા બધા દાખલાઓ સોલ્વ કરીએ, ભૂલો પડે અને પછી જે છે આપણને શીખવા મળતું હોય છે. ઓકે, અને જ્યારે એક્ઝામ પછી આપીએ ત્યારે આપણે ગમે એવો દાખલો હોય, ગમે એટલી અહીંયા સંખ્યા પણ ચેન્જ કરે તો પણ આ જે બધા રૂલ્સ જે છે એ આપણને ખબર હોય તો આપણે કોઈ પણ દાખલો જે છે સોલ્વ કરી શકીએ છીએ મિત્રો. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ઓકે, અને તમને જો આ ચેપ્ટર નંબર 2ના મારા વિડીયોઝ પસંદ આવ્યા હોય મિત્રો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ફ્રેન્ડ સુધી પણ પહોંચાડો. ઓકે, થેન્ક યુ.